અંબાજી ભાદરવી મહાકુંભમાં દર વર્ષે લાખો ભક્તો આવે છે, ત્યારે આ વર્ષે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા માઈ ભક્તોની સુરક્ષા માટે 3 કરોડની રકમનું વીમા સુરક્ષા કવચ લેવાયું છે, જેમાં 21 દિવસમાં 20 કિલોમીટરના અંતરમાં કોઈ વ્યક્તિ અકસ્માતમાં મૃત્યુ પામે તો સુરક્ષાના ભાગરૂપે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા 3 કરોડ રૂપિયાનો વીમો લેવામાં આવ્યો છે। ત્યારે વર્ષ 2023ની વાત કરવામાં આવે તો 23 થી 29 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાયો હતો, જેમાં અંબાજી ખાતે રહેતા ભરતભાઈ રાવળ પોતાની પત્ની ચંદ્રિકાબેન સાથે રાજકોટ ખાતેનો કેમ્પ જોવા ગયા હતા। તે દરમિયાન અંબાજીના પાંસા ગામ નજીક તેમણે અકસ્માત નડ્યો હતો। આ અકસ્માતમાં ચંદ્રિકાબેન રાવળનું મોત નીપજ્યું હતું, જેથી ભરતભાઈ રાવળ દ્વારા અંબાજી દેવસ્થાન ટ્રસ્ટમાં વીમાનું વળતર ચૂકવવા અરજી પણ કરવામાં આવી હતી, પરંતુ ભરતભાઈ રાવળને હજુ સુધી વીમાની રકમનું વળતર ચૂકવાયું નથી। જે ગયા વર્ષે 2023માં જે અમે અહીંથી ભાદરવી પૂનમના મેળા દરમિયાન સેવા કેમ્પમાં જોવા ગયેલા અને ત્યાં જો અમારો અકસ્માત થયેલો પાંસા ગામમાં, જે અહીંથી 5 કિલોમીટરના એરિયામાં છે, અને ત્યાં રોંગ સાઈડમાં આવીને મારી જે વાઈફ છે અને અમે બે જણા હંગાતે જ હતા અને ત્યાં એમને એક્સિડન્ટ કરી અને ગાડી ફરાર થઈ ગયેલી, પણ હજુ સુધી એ વીમાનો કોઈ ક્લેમ કે અમને કોઈ જાતની જે રૂપિયા જે વળતર જે છે એ હજુ સુધી મંદિર ચૂકવી શક્યું નથી। બરાબર, તો અમે એ જાણવા માંગતા હતા કે દર વખતે જો મેળામાં આ રીતના વીમા લેવામાં આવતા હોય, અને મારું જ નહીં, એક બીજો ભાઈ બી જે એમને બી એક્સિડન્ટ થયેલું અને એમને બી 2 વર્ષ પહેલાનો બી આ બનાવ બનેલો હતો, હજુ સુધી એમને બી કંઈક વળતર ચૂકવવામાં આવતું નથી।